જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો બધા? મજામાં? ટીડીભાઈના વિડીયો જોતા બધા મજામાં જ હોય. તો ભાઈ કાલે રવિવાર હતો તો વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો રહ્યો, તો ભાઈ કહો આજ બનાવી નાખીએ. તો ભાઈ હું સવારમાં નીકળી ગયો છું ગાર્ડનમાં વિડીયો બનાવવા. પાછળ છે તળાવ, તળાવમાં છે પાણી. અચ્છા. તો વિડીયોનું ટાઇટલ દેવાનું છે શેણા ભાત. શેણા ભાત આપણે મગ ભાત ખાઈએ એમાં શેણા ભાત ખાવાના છે. તો શેણા ભાત ટાઇટલ એટલે દેવાનું છે. કાલ ભાઈ સવારમાં પહેલાં તો ભાઈ ભાખરી ખાવાનું મન નહોતું, તે હું બેઠો ધ્યાનમાં બેઠા વિચાર આવ્યો કે ભાઈ શેણા ભાત ખાવા છે. તે મેં લીધું કુકરમાં 5 મુઠ્ઠી નાખ્યા શેણાને 2 પાણીએ ધોઈને પાણીથી ભર્યું કુકર ને ચડાવ્યું ભાઈ ગેસ ઉપર. ગેસ ચાલુ કર્યો અને ભાઈ પહેલાં તો મને એમ કે 5-6 સીટીમાં સડી જાય, તો 7 સીટી વગાડી. મેં 7 સીટી થઈ, મેં કુકર સાઈડમાં લીધું ને કુકરની કાઢી હવા કાઢીને મેં શેણા શેક કર્યા. તો ભાઈ હું શેણા એમ ને ખાલી સાલ ઓલી છી એટલે જરીક પોસા છે એમ. પાછું કુકર ચડાવ્યું, પાછી કરી 10 સીટી કરી. કુકરની હવા કાઢી, શેણા જોયા તો એ અડધા પોસા થયા હતા. ત્યાં તો ભાઈ ભાતે બાજુમાં ચડી ગયા હતા. પછી ટાઈમ નહોતો, જવાનું હતું બહાર. તે પછી કર્યો વઘાર. મેં તો વઘાર શરૂ કરું ને ત્યાં થઈ જાય. ત્યાં શું ત્રીજી વાર કુકર ચડાવ્યું, પાછી વગાડી 5-6-7 સીટી. ત્યાં વઘાર થઈ ગયો હતો સાઈડમાં. મેં તો શેણા ચડી જાય, વઘાર થઈ ગયો, ભાત થઈ ગયા હતા. હવે શેણાની વાટે હતો તે શેણા પાછા ભાઈ કુકરની હવા કાઢી ત્રીજી વાર, જોયું તો હજી કાસા. બધું ભારે કર્યા. પછી ભાઈ કંટાળી ને ભાત નાખી દીધા વઘારમાં ને વઘારેલા ભાત કરી નાખ્યા. તો ભાઈ આવું સવારમાં છું છે કાલ તો. એટલે ભાઈ શેણા ભાત સપનામાં શેણા ભાત આવ્યા તો. પછી વઘારેલા ભાત ખાઈને નીકળી ગયા. પછી ઓલા બધા ખાધા હશે. પછી પાછા એને તો પછી 5 સીટી વગાડી ચોથી વાર, તોય ઓલા લોકોએ જોયું છે, તોય તે શેણા સીડાની. પછી મેં સાંજે ગોટીને પૂછ્યું, ગોટી કે પાછી 5 સીટી કરી હતી. પછી જાતા શેણા જોવાય ન મળે. હાંજ છતાં શેણા બધા ખાઈ ગયા. તો આવું છે ભાઈ શેણા ભાતની કહાની. ને બીજું મિત્રો કે જર્મની આવો તો સામાન હું લાવવો. તો ભાઈ હવે જે સપ્ટેમ્બર ઓક્ટોબરમાં જે બધા આવે છે એ મિત્રોને ભાઈ ગરમ કપડાં લાવવા, કેમ કે હવે ઠંડીની સિઝન ચાલુ થાય. અને પછી તો ભાઈ આવી રીતે પાછો જો એપ્રિલ મેમાંથી તડકો ચાલુ થઈ જાય છે ગરમીની સિઝન, તો એ પ્રમાણે કપડાં વધારે લાવવા. પછી બીજું ભાઈ તમને જે નાસ્તો ભાવતો હોય એ બધો લેતો આવો. નાસ્તો જો કે અહીંયા મળે જ છે, અને વાસણ બધા જગ્યા હોય તો લેતી આવવાના. બાકી બધા વાસણ અહીંયા મળે જ છે, A to Z વસ્તુ. કુકર લેતા આવજો. કુકર હજી ત્યાં અહીંયા નથી જોયા, એટલે કુકર ભાઈ ખાસ લેતું આવવું. બાકી તો ભાઈ તાવડી છે ને એવું બધું, તમને જો ભાખરી બનાવવા તાવડી જ જોવે તો બધું એવું બધું લેતું આવવાનું. બીજું વરસાદ આવે ભાઈ, વરસાદ ઉનાળામાં વરસાદ ચાલુ જ રહે, એટલે ભાઈ છત્રી અહીંયા મળે જ છે 2-3 યુરોની. અને જો તમને ભાઈ જગ્યા હોય તો એમાં કંઈ બહુ એટલો બધો વજન તો હોય નહીં, તો એ લેતી આવી. તો ભાઈ આવો બધો સામાન લાવો. બાકી એવું બધું ખાસ કાંઈ છે નહીં. બીજું પછી ભાઈ કાલે તો ભાઈ ઘેરે આવીને ભાખરી બનાવી ગોટીભાઈ, અને બધાએ ખાધું. ને કાલ તો પછી ફાઇનલ મેચ હતી ફૂટબોલની, ઇંગ્લેન્ડ ને સ્પેન. તો ભાઈ ફાઇનલી સ્પેન જીતી ગયું. તો બધાએ પાર્ટીને ધબધબાટી બોલાવી છે. તમે એમ તો યુરોપનું કન્ટ્રી છું. તો ભાઈ આવો બધો સામાન લાવો. અને હાલો મિત્રો, હવે ગાર્ડન બતાવી દો. ગાર્ડન કેવું છે, બહુ મોટું છે ગાર્ડન. સાયકલ લઈને આવ્યો છું હું તો. હવે ગાર્ડન બહુ મોટા અહીંયા. આ સેન્ટર છે.
ગુલાબ ગુલાબ હો ભાઈ. તો ભાઈ સવારમાં બધા અહીંયા હાલવા ને દોડવા ને કસરત કરવા ને કેવું મસ્ત છે ફૂલડા. બહુ મોટું છે. હવે આ ફેમિલી બધા આવે ને નાસ્તા પાણી ને મોજ કરે ભાઈ. એકાદો તરફાળ લેતો આવવાનો બેહવા પાથરવા. હા ભાઈ રોડ આવી ગયો છે. પાછા આપણે અહીંથી અંદર વહી જઈએ. છે ને ભાઈ ફેમિલી આવી ગયા છે. નાના છોકરાની સાયકલ આવી હોય ભાઈ. ઓલું હમણાં ભાઈ સેન્ટર એરિયા આવ્યો છે એ. દાદીમાં નીકળી જશે હાલવા. હા ભાઈ મારા ઘરની બાજુમાં ગાર્ડન છે એ તમને બતાવ્યું છે. ગાર્ડન તો ભાઈ બહુ મોટા મોટા છે મસ્ત મસ્ત. અમે દાદીમાં તો ભાઈ ચોપડી વાંચે છે બેઠા બેઠા. બુક લઈને વાંચવા બેઠા છે. નાના છોકરાનું ગાર્ડન છે. નાના છોકરાનું બહુ મોટો. તો આ વિડીયો મિત્રો હવે અહીંયા પૂરો કરું, કેમ કે હજી ઘરે જઈને નાસ્તો બનાવવાનો છે. ભાખરી બાકી છે. આ તો કોઈ વિડીયો બનાવી આવું કેમ કે કાલે બનાવવાનો ટાઈમ નહોતો મળ્યો. અને પછી ભાઈ જવાનું છે કામે, એટલે નાસ્તા પાણી બનાવી નાખીએ. શીણા ભાત યાદ આવી જાય છે, પણ શીણા ભાત નહીં હવે ક્યારેય સવારે ભાઈ નહીં. એમાં તો ભાઈ હવે ટાઈમ લઈને આને કેમ કે આની પહેલાં એકવાર મેં આગલે દિવસે પલાળ્યા હતા, પછી પાછા કાંઈ છા નહીં, એટલે પછી મેં કાલે ડાયરેક્ટ મૂક્યા હતા. બહુ જોઈ કાંઈક શીણા ઉપર PhD કરવું પડશે. ખબર નહીં હું વાંધો આવ્યો હોય શીણાને. આમને મૂકી તો સડી જ જાય. દેશ પાણીનો ફેર હોય. પાણી ભાઈ થોડુંક મીઠું ન આવે આપણી જેમના, અને આમ કાંઈ બહુ મોળું ન લાગે ને કાંઈ મીઠું નહીં એવું આવે, એટલે કદાચ પાણીનો ફેર હોય. તો આ વિડીયો ભાઈ હવે અહીંયા પૂરો કરું. ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ આવતા વિડીયોમાં. જય દ્વારકાધીશ.